તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ આ જે બોટલના ઢાંકણનો રંગ અલગ અલગ હોય તો એ રંગ દર્શાવે છે કે પાણી કેવું છે તે। એ સફેદ રંગના ઢાંકણવાળી જે બોટલ હોય એની અંદર મશીનથી ફિલ્ટર કરેલું પાણી ભરવામાં આવેલું છે, અથવા એને કહી શકાય આરઓ પ્લાન્ટ દ્વારા ફિલ્ટર કરવામાં આવેલું પાણી ભરવામાં આવેલું છે। તે પીવા માટે યોગ્ય છે, પરંતુ તેમાં ખનિજોનું પ્રમાણ ઓછું છે। જો લીલા રંગનું હોય તેવું સમજવું કે એની અંદર રહેલું પાણી એટલે કે મિનરલ વોટર જેટલું લીલા રંગનું ઢાંકણવાળી જે પાણી હોય એ શુદ્ધ હોતું નથી। એ સ્વાદ માટે એનો ઉપયોગ થાય છે અને તેનો ઉપયોગ પીવા માટે પણ કરી શકીએ છીએ। આગળ માહિતી મેળવીએ તો સૌથી વધારે ઉપયોગમાં લેવાતું વાદળી રંગની ઢાંકણવાળી જે બોટલ હોય એની અંદર રહેલું પાણી, એટલે કે જો કોઈ વાદળી રંગની ઢાંકણવાળી બોટલ હોય તો એની અંદરનું જે પાણી હોય કુદરતી રીતે ઝરણામાંથી પ્રાપ્ત થયેલું હોય છે। એ મિનરલ વોટરનું પાણી હોતું નથી, પણ સારું અને સ્વસ્થ હોય, પીવા માટે તમે એનો ઉપયોગ કરી શકો।